ભાવનગરના પાલીતાણાનું હણોલ ગામ આખા દેશ માટે આદર્શ બન્યું છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત હણોલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। હણોલની ધરતી પર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો। નાની દીકરીઓએ માથા પર જુવારા ધારણ કરી ભવ્ય યાત્રા કાઢી તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને અન્ય શ્રેષ્ઠીઓએ શણગારેલા બળદગાડામાં સવાર થઈને ગ્રામીણ સંસ્કૃતિના રંગે રંગાયા હતા। મનસુખ માંડવિયાએ વડાપ્રધાન મોદીના સમૃદ્ધ ગામના સ્વપ્નને જમીન પર સાકાર કર્યું છે। અહીંનું ક્રિકેટ ગ્રાઉન્ડ હોય કે અમૃત સરોવર, ગ્રામજનોએ સરકાર પર નિર્ભર રહેવાને બદલે સ્વનિર્ભર બનીને ગામનું કાયાપલટ કર્યું છે। આ મહોત્સવમાં જીતુ વાઘાણી, નીમુબેન બાંભણિયા, ગોવિંદભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો શિવરાજસિંહ ચૌહાણે હણોલના વિકાસ મોડલને દેશભરમાં લાગુ કરવાની પણ મોટી જાહેરાત કરી દીધી છે। અમે અહીંયાનો ગૃહ ઉદ્યોગ છે એને ખાસ મહત્વ આપ્યું છે। જેમ કે સખી મંડળ છે, પછી અમારો ગૃહ ઉદ્યોગ છે પેંડાનો। અહીંયા એક પેંડાનો તાવડો ચાલે એની પાછળ ઓછામાં ઓછા 10 થી 15 લોકોને પોતાનો રોજગાર મળી રહે, એટલે તે પોતે आत्मनिर्भर बनी શકે। सरकारें बहुत पैसे दे सकती है, लेकिन गांव के अंदर अगर भाव ही ना हो अपने गांव को आगे बढ़ाने का, तो कोई सरकार आपके गांव को ना तो विकसित बना सकती ना आत्मनिर्भर बना सकती। मुझे खुशी है ये गांव ने अपने स्वयं को तैयार करके मोदी जी के सारे विचार को इम्प्लीमेंट करने की कोशिश करी है।